सनातन धर्म की जय। कुमाराम महाराज की जय। कबीर साहेबनी जय। हंस भगवान जय। अपने अपने गुरु महाराज जय। आजगा भोमनी जय। आज अपने मोड़ा गाम ने आंगणे प्रथम नवनीत अपना आश्रम नो आ पहलो सत्संग अपने गई साले आ बधाय मारा बाजू में बैठा ये भूमि पूजन में संतो पधार्या था। ये भूमि पूजन कर्यो अने ई बधाय आ संतो बधाय सरोवर तरोवर संचन चौथा वर्षे में आ चारों दरिया परमार्थ काळ देव आ परमार्थ काळनी आ संतो पधार्या था अने बधाय आपणे भूमि पूजन में हाजर था अने मने एवा बधा आशीर्वाद आपी गया था। अत्यारे पण आपे रह्या तमे बधा सांभळो छो એટલે આપણો આશ્રમ બહુ ફાલશે ફૂલશે અને હું તો એમ જ માનું છું સંતો દાસના દાસે હોય છે અને સરોવર તરોવર સંજન ચોથા વર્ષે મેઘ અને ઉપકારી પણ હોય છે એવા પણ હોય છે। એટલે આજે આપણે અમે બોલીએ સંતને તમે સાંભળો સંત એવું નથી। આ તો રસપ્રસ છે। તમે બધા જેણે ઉપદેશ લીધો ગુરુ જ્ઞાન લીધો અને જેણે જેણે ગુરુના વર્તમાન પારીને ભજન કર્યું એ પણ બધા સંતો વર્તમાનમાં રહીને ભજન કરે એ સંત। એટલા માટે હું વધારે નહીં બોલું। આપણો પ્રસાદનો પણ ટાઈમ થઈ ગયો છે। છોકરા બધાએ આરતી બધા સંતોની ઉતારવાની છે। સાચા ભગવાન અનંત કોટી વિષ્ણુનો અવતારો સંતો હોય છે। જુગો જુગ સંતો હોય છે। સંતો સિવાય બ્રહ્માંડ હાલે નહીં અને આપણા જેટલા અવતારો ઋષિમુનિઓ થઈ ગયા અને બધાએ પણ સંતોની સેવના કરી છે। તો આ તો તમારી બધામાં સમજદારી છે। મારે કહેવાની કોઈ જરૂર નથી કે તમે બધા સમજો છો। એટલે આપણે અત્યારે જે પણ બહેનો ભાઈઓ દૂર દૂરથી બધા પધાર્યા સંતો મારા બાજુમાં નામ ના લેવા એટલા બધા સંતો છે। અમુકનું નામ રહી જાય તો મને એમ થાય ને એમને એમ થાય। મારા બાજુમાં બધા સંતો બેઠા છે એ બધાને મેં બોલાવેલા છે પણ એમના માતાજી બેઠા છે। કોઈનું નામ કદાચ ન પણ આપણે એટલે બધા જે સંતો આવ્યા એને બધાને નમન કરું છું વંદન કરું છું। અને જેટલા બધા ભાઈઓ બહેનો અમારા શિષ્ય વંદન ગુરુ ભાઈઓ એને બધાને મારા જય ગુરુ મહારાજને આપણે એ 24 કલાક ભજનની આપણી મંડળી છે। રાત દિવસ ખૂબ આનંદ કરવાનો છે। ઘણો સત્સંગ આપશું પણ અત્યારે આપણે સંતો પધાર્યા અમારા મહેમાન કહેવાય। અહીંયા પધારેલા મારું એક ઘર અને એ બધા મહેમાનો છે એટલે આપણે એમને આપણે પ્રવચન સાંભળવું એમને બોલવા દેવા એમની વાણી સાંભળવાની એક મારું ફરજ થાય છે અને મારું ફરજ હું નિભાવીશ। આવતી ગુરુ પૂર્ણિમા આવે ત્યારથી પછી અહીંયા ધજા લેવડાવવાની છે। ધજા એવી લેર છે કે આપણે કુંભારામ મંડળ ભૂટકીયા અમારું કુંભારામના આશ્રમમાં અન્નક્ષેત્ર ચાલુ છે એવું અહીંયા પણ આપણે અન્નક્ષેત્ર ગુરુ પૂર્ણિમાથી ચાલુ કરી દેવાનું છે। ત્યાં સુધી આ નાના મોટા કાંઈક અહીંયા કામ થઈ જાય આશરો થઈ જાય। આપણે કોઈ આવે ને આશરો ન હોય ને તો એ માણસ કેવો છે માણસનો અવતાર એટલે દેવોને દુર્લભ હું એવું માનું છું। જગત જે માને તે આ દેવોથી દુર્લભ ઊંચો મનુષ્ય અવતાર છે। અહીંયા આવે ને આશરો ન હોય અને અમે બોલાવીને આવે તો દુઃખી થાય। એટલે આશરો આપણો ગુરુ પૂર્ણિમા સુધી થઈ જશે અને પછી અહીંયા ધજા લહેરવાની છે અને મને જેટલા સંતો આવે આશીર્વાદ આપે કે આ ધજા લહેરાય અને અન્નક્ષેત્ર અમારું ફાલ્યું ફૂલ્યું અને આપણું એક ધર્મ છે આ પરંપરા ગુરુઓનું કે જ્ઞાન આપવું અને એ તો આપણી ફરજમાં આવી જાય છે કે જે કોઈ અહીંયા માણસ આવે એટલું અન્નક્ષેત્ર તો છે જ કે ટુકડો ખરો ટુકડો તો આપવાનો પણ હરિ નામ જોઈએ તો નામ કયું આપણે આપવાનું તો આપણા સંતોએ નામનો મહિમા બતાવ્યો છે કે નામ लिया तो सब लिया सब शास्त्र का भेद बिना नामे नरके गया पटपट चारो वेद नामे पातक छूटिए नामे ना से रोग नाम समवड़ कोई नहीं जप तप तीरथ ने व्रत ने योग इनाथी मोटू नाम कोटिक नाम संसार में तेथी मुक्ति न होय आदि नाम गुप्त है जाने विला कोई तो અહીંયાથી તમને આદિ નામ મળવાનું છે। તમારી અંદર જે પરમાત્મા પ્રગટ પરમાત્મા બેઠો છે એનું આપણે દર્શન કરવાનું છે અને સંતોએ ઈદ બતાવ્યું છે બધા શાસ્ત્રોએ ગીતાએ ભાગવતે બધા ઈદ બતાવ્યું છે અને પરમાત્માએ પણ બધાને આપણને એ બધા હું તમારા બધાના ઘટમાં બેઠું છું ક્યાંય બારો નથી અને બારે દોડવાનું જગત દોડે તો સંતો ના દોડે એની દોડ અહીંયા આવે એટલે દોડ બંધ થઈ જાય એટલે અહીંયા ઈ દોડ પણ બંધ થઈ જશે અને આનંદ પણ મળશે। એવો બધા સંતો મને આશીર્વાદ આપે। બોલો સતગુરુદેવ કી જય।